વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખેલા કે સ્કંદન એટલે શું, સ્કંદન કરતાં આયન એટલે શું, સ્કંદન મૂલ્ય એટલે શું અને સ્કંદન શક્તિ એટલે શું. એના બેઝ પરથી આપણે હાર્ડી અને સુલ્ઝના નિયમો પણ શીખેલા અને સ્કંદન મૂલ્ય અને સ્કંદન શક્તિ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તે સંબંધ પણ જોયેલો હતો. હવે આજે આપણે સ્કંદન મૂલ્ય અને તેને લગતા ન્યુમેરિકલ વિશે શીખવા જઈ રહેલા છે. પહેલાં તો સ્કંદન મૂલ્ય આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી જોઈ ગયા છે કે સ્કંદન મૂલ્ય જેને જ કોએગ્યુલેશન વેલ્યુ કહેવામાં આવે, જેને જ ઉર્ણન મૂલ્ય પણ કહેવામાં આવે અને જેને જ ફ્લોક્યુલેશન વેલ્યુ પણ કહેવામાં આવે. આપણે A to Z બુક સોલ્વ કરીએ છીએ ઓર જો કોઈ બીજી આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં કોઈ સારી રેફરન્સ બુક યુઝ કરતા હોય તો તેમાં સ્કંદન મૂલ્ય ઓર ઉર્ણન મૂલ્યને જ શું કહેવામાં આવે છે, કોએગ્યુલેશન વેલ્યુ ઓર ફ્લોક્યુલેશન વેલ્યુ. હવે સ્કંદન મૂલ્ય એટલે શું કે 1 લિટર કલિલમય દ્રાવણનું સંપૂર્ણપણે સ્કંદન કરવા માટે જરૂરી વિદ્યુત વિભાજ્યના ન્યૂનતમ જથ્થાને તે વિદ્યુત વિભાજ્યનું શું કહેવામાં આવે છે, સ્કંદન મૂલ્ય કહેવામાં આવે છે. એટલે મારી પાસે એક પાત્ર છે, આ એક પાત્ર છે, તેમાં મારી પાસે 1 લિટર કલિલમય દ્રાવણ છે. તો આ 1 લિટર કલિલમય દ્રાવણ જે છે તેનું સંપૂર્ણપણે મારે સ્કંદન કરવું છે તો તેમાં હું જે વિદ્યુત વિભાજ્ય ઉમેરું છું તેનો ન્યૂનતમ મિલીમોલ જથ્થો, તેને શું કહેવામાં આવે છે, સ્કંદન મૂલ્ય કહેવામાં આવે છે. આમ 1 લિટર કલિલમય દ્રાવણનું સંપૂર્ણપણે સ્કંદન કરવા માટે ઉમેરવામાં આવતા જરૂરી વિદ્યુત વિભાજ્યના ન્યૂનતમ મિલીમોલ જથ્થાને તે વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહેવામાં આવે છે. પહેલાં ડેફિનેશન આપણે ખાસ ધ્યાનથી શીખવાની. લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને નંબર ઓફ ટાઈમ કીધું છે કે આપણી પાસે પાત્રમાં 1 લિટર કલિલમય દ્રાવણ છે, તેનું સંપૂર્ણપણે સ્કંદન કરવું છે, તે માટે જે આપણે અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ છીએ તે વિદ્યુત વિભાજ્યને જરૂરી ન્યૂનતમ મિલીમોલ જથ્થાને તે વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહેવામાં આવે છે. તો આ સ્કંદન મૂલ્યને લગતો ન્યુમેરિકલ્સ આપણને એક્ઝામમાં ખાસ પૂછાય તો તેના બેઝ પરથી ક્વેશ્ચન આપણે જોઈએ. તો મારી પાસે 100 ml દ્રાવણ છે, તે કયું છે, 100 ml આર્સેનિક સલ્ફાઇડના સોલ છે. હું પહેલાં આકૃતિ ડ્રો કરું. મારી પાસે 100 ml આર્સેનિક સલ્ફાઇડના સોલ છે. તેનું સ્કંદન કરવા માટે હું અંદર 5 ml 1 મોલર NaCl જે વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે તે ઉમેરું છું. તો આ જે NaCl હું ઉમેરું છું તેનું સ્કંદન મૂલ્ય કેટલું છે? તો ડેફિનેશન પ્રમાણે આપણે જોવાનું, આપણી પાસે ડેફિનેશન શું કહે છે, 1 લિટર એટલે કે 1000 ml કલિલમય દ્રાવણ હોવું જોઈએ. અહીંયા 100 ml આપેલું છે. પછી 1 લિટર એટલે કે 1000 ml કલિલમય દ્રાવણનું સંપૂર્ણપણે સ્કંદન કરવા માટે અંદર જે આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ છીએ તેનો ન્યૂનતમ મિલીમોલ જથ્થો ને તે વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહેવામાં આવે છે. તો જસ્ટ કમ્પેર ધ ટુ થિંગ્સ. અહીંયા 100 ml આર્સેનિક સલ્ફાઇડના સોલ આપેલા છે અને તેનું સ્કંદન કરવા માટે અંદર હું 5 ml 1 મોલર NaCl વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરું છું. વ્યાખ્યા અનુસાર 1 લિટર એટલે કે 1000 ml કલિલમય દ્રાવણનું
સ્કંદન કરવા માટે વિદ્યુત વિભાજ્યનો જે જરૂરી ન્યૂનતમ મિલીમોલ જથ્થો હોય તેને તે વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહેવામાં આવે. એટલે ધેટ મીન્સ અહીંયા જે આપણને ઇન્ફોર્મેશન આપેલી છે તેને આપણે શેમાં કન્વર્ટ કરવું પડે? મિલીમોલમાં કન્વર્ટ કરવું પડે. તો મિલીમોલમાં કન્વર્ટ કરવા માટે આપણને શું ખબર છે? મોલારિટીનું સૂત્ર ખબર છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 અપોન VmL. હવે દ્રાવ્યના મિલીમોલ ફાઇન્ડ કરવા હોય મારે, દ્રાવ્ય પદાર્થના મિલીમોલ મારે ફાઇન્ડ કરવા હોય તો દ્રાવ્ય પદાર્થના મિલીમોલ કેવી રીતે ફાઇન્ડ કરું? તો દ્રાવ્યના મોલને કોના વડે મલ્ટીપ્લાય કરું? 1000 વડે મલ્ટીપ્લાય કરું, ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ દ્રાવણનું કદ VmL. એટલે દ્રાવ્યના મિલીમોલ ફાઇન્ડ કરવા હોય તો આઈ કેન ફાઇન્ડ આઉટ બાય 2 વેઝ. જો દ્રાવ્ય પદાર્થનું વજન આપેલું હોય તો દ્રાવ્ય પદાર્થના વજનના છેદમાં આણ્વીય દળ કરીને એના મોલ શોધી કાઢો અને તેને 1000 વડે મલ્ટીપ્લાય કરો. ઓર દ્રાવ્ય પદાર્થની મોલારિટી આપેલી હોય અને જો એનું કદ અહીંયા mlમાં આપેલું હોય તો મોલારિટી ગુણ્યા જે mlમાં કદ છે તેને મલ્ટીપ્લાય કરો તો એ બેઝ પરથી પણ દ્રાવ્યના મિલીમોલ મળે છે. અહીંયા આપણને દ્રાવ્ય પદાર્થનું કદ અને મોલારિટી આપેલી છે તો હું દ્રાવ્ય પદાર્થના મિલીમોલ ફાઇન્ડ કરવા માટે હું મોલારિટી ઇન્ટુ VmLનો ઉપયોગ કરીશ. આની જગ્યાએ હું આનો ઉપયોગ કરીશ બિકોઝ મને મોલારિટી અને દ્રાવણનું કદ mlમાં આપેલું છે. તો મોલારિટી મને કેટલી આપી છે? તો 1 મોલર આપી છે અને કદ મને કેટલું આપેલું છે? 5 આપેલું છે. તો ધેટ મીન્સ 5 મિલીમોલ દ્રાવ્ય બનશે. શું મળશે? 5 મિલીમોલ દ્રાવ્ય મને મળે છે. હવે અહીંયા જે 5 મિલીમોલ દ્રાવ્ય મને મળે છે તો તે તો 100 ml આર્સેનિક સલ્ફાઇડના સોલનું સ્કંદન કરવા માટે જરૂરી. ગેટિંગ? આપણે પહેલાં શું કર્યું કે આપણે એ લોકો જે ઇન્ફોર્મેશન આપી છે તેને આપણે ફિગર આઉટ કરી, તેને આપણે વ્યાખ્યા સાથે કમ્પેર કરી કે સ્કંદન મૂલ્ય એટલે તો વિદ્યુત વિભાજ્યનો મિલીમોલ જથ્થો. તો અહીંયા તો મોલારિટી અને દ્રાવણનું કદ આપેલું છે તો એના બેઝ પરથી મેં પહેલાં દ્રાવ્ય પદાર્થના મિલીમોલ ફાઇન્ડ કર્યા. ઓકે, સ્ટેપ નંબર 1 દ્રાવ્ય પદાર્થના મિલીમોલ. હવે આપણને તો સ્કંદન મૂલ્ય 1 લિટર એટલે કે 1000 ml કલિમલ દ્રાવણનું સ્કંદન કરવા માટે જરૂરી વિદ્યુત વિભાજ્યનો મિલીમોલ જથ્થો તેને સ્કંદન મૂલ્ય કે અહીંયા તો 100 ml આર્સેનિક સલ્ફાઇડના સોલનું સ્કંદન કરે છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ આપણે શું લખશું કે 100 ml આર્સેનિક સલ્ફાઇડના સોલના સ્કંદન માટે 5 મિલીમોલ NaCl જરૂરી. તો વ્યાખ્યા અનુસાર 1 લિટર એટલે કે 1000 ml આર્સેનિક સલ્ફાઇડ સોલના સ્કંદન માટે કેટલા મિલીમોલ NaCl જરૂરી? તો 1000 ગુણ્યા 5 ડિવાઇડેડ બાય 100. તો આ 0 કેન્સલ. તો 50 મિલીમોલ NaCl વડે 1 લિટર આર્સેનિક સલ્ફાઇડના સોલનું સ્કંદન થશે. ગેટિંગ? આપણે શું જોયું કે અહીંયા જે આપણને મિલીમોલ જથ્થો મળ્યો તો તે તો 100 ml આર્સેનિક સલ્ફાઇડના સોલનું સ્કંદન માટે જરૂરી છે. વ્યાખ્યા અનુસાર તો આપણને 1 લિટર એટલે કે 1000 ml સોલના સ્કંદન માટે કેટલો જથ્થો જરૂરી?
તો એના બેઝ પરથી આપણને મળ્યું કે 1 લિટર એટલે કે 1000 ml આર્સેનિક સલ્ફાઇડના સોલના સ્કંદન માટે આપણને 50 મિલીમોલ NaClનો જથ્થો મળે છે. માટે NaClનું સ્કંદન મૂલ્ય કેટલું થશે? NaClનું સ્કંદન મૂલ્ય 50 થાય. તો દેટ ઇઝ ન્યુમેરિકલ નંબર 1. પહેલાં શું કર્યું? આપણે દ્રાવ્ય પદાર્થના મિલીમોલ શોધ્યા. એ દ્રાવ્ય પદાર્થનો મિલીમોલ કેવી રીતે મળે? ત્યાં દ્રાવ્યના મોલને 1000 વડે મલ્ટીપ્લાય કરો ઓર મોલારિટીને VmL દ્રાવણના કદ વડે મલ્ટીપ્લાય કરો. પછી એ જે મિલીમોલ દ્રાવ્ય મળે છે તો એ કેટલા mlના સ્કંદન માટે જરૂરી છે? તો જેટલા mlના સ્કંદન માટે એ મિલીમોલ જરૂરી, તો વ્યાખ્યા અનુસાર 1000 mlના સ્કંદન માટે કેટલા જરૂરી? તો તે જે વેલ્યુ મળશે તો તે ઉમેરવામાં આવતા વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય હશે. અને અહીંયા NaClનું સ્કંદન મૂલ્ય કેટલું હશે? 50 હશે. એક દાખલો જોઈએ. 200 ml ધન વીજભારિત કલીલ છે. આકૃતિ દોરવાની, તો એના બેઝ પરથી આપણને એક્ઝેક્ટ ન્યુમેરિકલ ખબર પડી જાય. આપણી પાસે 200 ml ધન વીજભારિત કલીલ છે. તેનું સ્કંદન કરવા માટે અંદર હું 0.73 ગ્રામ HCl ઉમેરવામાં આવે છે. તો આ HClનું સ્કંદન મૂલ્ય શોધો. વેરી ઇઝી. અહીંયા 200 ml ની જગ્યાએ 1000 ml માટે ગણતરી કરવાની અને અહીંયા ગ્રામની જગ્યાએ જથ્થો મિલીમોલમાં શોધવાનું. કામ થઈ ગયું. તો આપણે પહેલાં તો HClના મિલીમોલ શોધશું. તો HClના મિલીમોલ કેવી રીતે શોધાય? મોલ ગુણ્યા 1000 કરવું પડે, બરાબર? ઓર મોલારિટી ઇન્ટુ દ્રાવણનું કદ mlમાં આપેલું હોય તો શોધી શકાય. પરંતુ આપેલ ન્યુમેરિકલમાં આપણને આ ઇન્ફોર્મેશન આપી નથી, એટલે આની મદદથી આપણે HClના મિલીમોલની ફાઇન્ડ કરી શકીએ. લાસ્ટ ન્યુમેરિકલમાં આપણે મોલારિટીને દ્રાવણના કદ ml સાથે ગુણ્યા તો મિલીમોલ મળ્યા. પરંતુ અહીંયા આપણને દ્રાવ્ય પદાર્થનું વજન આપ્યું છે, તો માટે એના બેઝ પરથી પહેલાં મારે એના મોલ ફાઇન્ડ કરવા પડે અને એ મોલને 1000 વડે મારે મલ્ટીપ્લાય કરવું પડે. તો 0.73 HClનું મોલર દળ 36.5 થાય ગુણ્યા 1000 કરવું પડે. તો આપણને 20 મિલીમોલ HCl મળશે. હવે આ જે 20 મિલીમોલ HCl મળે છે, તો તે 20 મિલીમોલ HCl તો 200 ml ધન વીજભારિત કલીલનું સ્કંદન કરશે. વ્યાખ્યા અનુસાર તો 1 લિટર કલીલમય દ્રાવણ એટલે કે 1000 ml કલીલમય દ્રાવણનું સ્કંદન કરવા માટે જરૂરી વિદ્યુત વિભાજ્યનો ન્યૂનતમ મિલીમોલ જથ્થો. તો હવે નેક્સ્ટ સ્ટેપ શું હશે કે 200 ml કલીલનું સ્કંદન કરવા માટે આપણને 20 મિલીમોલ HCl જરૂરી બને. કેટલું? 200 ml કલીલનું સ્કંદન કરવા માટે 20 મિલીમોલ HCl જોઈએ. તો 1 લિટર એટલે કે 1000 ml કલીલનું સ્કંદન કરવા માટે કેટલા મિલીમોલ HCl જોઈશે? તો 1000 ક્રોસ 20 ડિવાઇડેડ બાય 200. તો આન્સર શું આવશે? 100 મિલીમોલ HCl વડે 1 લિટર ધનસોલનું સ્કંદન થશે.
માટે HCl નું સ્કંદન મૂલ્ય કેટલું થશે? 100 થશે. ગેટિંગ? મેં શું કર્યું પહેલાં ફિગર આઉટ કરીએ, આપણે ફરીથી ન્યુમેરિકલને સમજીએ કે 200 ml આપણે ધન વીજભારિત કલીલ લીધું છે, તેનું સ્કંદન કરવા માટે હું અંદર 0.73 ગ્રામ HCl ઉમેરું છું. હવે વ્યાખ્યા આપણને શું કહે છે કે 1000 ml કલીલમય સોલનું સ્કંદન કરવા માટે ઉમેરવામાં આવતા જરૂરી વિદ્યુત વિભાજ્યનો ન્યૂનતમ મિલીમોલ જથ્થો, એટલે અહીંયા 0.73 ગ્રામ પરથી HClના મારે મિલીમોલ શોધવા પડે અને એ મિલીમોલને 1000 ml કલીલના સ્કંદન કરવા માટે જરૂરી જથ્થો ફાઇન્ડ કરવો પડે. તો મિલીમોલ કેવી રીતે શોધાય કે મોલને 1000 વડે મલ્ટીપ્લાય કરો ઓર મોલારિટીને દ્રાવણનું કદ mlમાં આપેલું હોય તો તેના વડે મલ્ટીપ્લાય કરો તો મિલીમોલ મળે. અહીંયા આપણને HClનું વજન આપેલું છે, એટલે HClના વજનને તેના મોલર દળ વડે ભાગીને 1000 વડે મલ્ટીપ્લાય કરીએ તેના બેઝ પરથી આપણને HClના મિલીમોલ મળે છે. હવે આ જે મિલીમોલ જથ્થો જે છે તો તેના દ્વારા તો 200 ml કલીલનું સ્કંદન થાય છે, બરાબર. તો 200 ml કલીલનું સ્કંદન કરવા માટે 20 મિલીમોલ HCl જરૂરી છે. તો વ્યાખ્યા અનુસાર 1000 ml કલીલનું સ્કંદન કરવા માટે આપણને કેટલા મિલીમોલ HCl જરૂર? વ્યાખ્યામાં 1 લીટર, તો 1 લીટર દેટ ઇઝ 1000 ml. તેના બેઝ પરથી 100 મિલીમોલ HCl વડે 1 લીટર ધન સોલનું સ્કંદન થશે. માટે HClનું સ્કંદન મૂલ્ય કેટલું હશે? 100 હશે. બીજા બે ન્યુમેરિકલ અહીંયા પ્રેક્ટિસ માટે આપું છું. જ્યારે PDF મોકલીશ તમને તો એ PDFમાં ઓલરેડી એના સોલ્યુશન મેં મોકલેલા જ હશે. તો એ સોલ્યુશન જોયા વગર પહેલાં તમારે આ બંને ન્યુમેરિકલ કન્સેપ્ટ વાઇઝ જે ફર્સ્ટ 2 ન્યુમેરિકલ શીખ્યા તેના આધારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાના. જો આન્સર નહીં આવે અને જો ગૂંચવાઈ જવાય તો જે PDF હું તમને સેન્ડ કરીશ તેમાંથી તમારે સોલ્યુશન જોઈ લેવાનું. પણ 4 ન્યુમેરિકલ કર્યા બાદ આપણને સ્કંદન મૂલ્ય કેવી રીતે ફાઇન્ડ થાય તો તે આપણને કેલ્ક્યુલેશન આવડી ગયેલી હોવી જોઈએ. સ્કંદન મૂલ્ય શોધવા માટે પહેલાં તો જે વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ છે તેનો મિલીમોલ જથ્થો ફાઇન્ડ કરો અને એ મિલીમોલ જથ્થો કેટલા કદના કલીલમય દ્રાવણનું સ્કંદન કરવા માટે જરૂરી શોધવાનું. 1 લીટર એટલે કે 1000 mlના સ્કંદન કરવા માટે કેટલો મિલીમોલ જથ્થો વપરાય તે શોધવાનું. તો ધેટ ઇઝ કોલ્ડ ધ કોએગ્યુલેશન વેલ્યુ ઓફ ધ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોલાઇટ એડેડ, એટલે જે વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ છે તેનું સ્કંદન મૂલ્ય બનશે. હવે લાયોફિલિક કલીલનો રક્ષણાત્મક સ્વભાવ અને સુવર્ણ આંક. લાયોફિલિક કલીલનો રક્ષણાત્મક સ્વભાવ અને સુવર્ણ આંક એ આ વખતની એટલે કે NCERTની ન્યૂ ટેક્સ્ટબુકનો ન્યૂ ટોપિક છે. આપણે હંમેશા વસ્તુ યાદ રાખવાની કે જે નવા પોઈન્ટ ટેક્સ્ટબુકમાં એડેડ થયેલા હોય તો તે કોમ્પિટિટિવ માટેના સારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે પ્રૂવ થઈ શકે છે. આપણી ટેક્સ્ટબુકમાં આ ટોપિકને બહુ જ ઓછી લાઇનમાં એક્સપ્લેન કરેલો છે, જ્યારે વાસ્તવમાં આ ટોપિકનું ઘણું મહત્ત્વ છે જેને કોમ્પિટિટિવની બુકમાં બહુ સારી રીતે એક્સપ્લેન કરેલો છે. તો આપણે ટોપિકને ડિટેલમાં લર્ન કરવું પડશે, બિકોઝ આપણી ટેક્સ્ટબુકમાં જે રીતે એને એક્સપ્લેન કરેલો છે તે ડેફિનેટલી તે દ્વારા તમને સમજ પડશે નહીં. તો વિલ સ્ટાર્ટ ધ ટોપિક, દેટ ઇઝ પ્રોટેક્ટિવ નેચર ઓફ લાયોફિલિક કોલોઇડ્સ એન્ડ ગોલ્ડ નંબર. બરાબર, ગોલ્ડ નંબર સુવર્ણ આંક નીટની એક્ઝામનો બહુ સારો ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કોમ્પિટિટિવમાં એના બેઝ પરના ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર નીટ એક્ઝામ. આખું કોએગ્યુલેશન ટોપિક છે તે નીટ માટેનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પહેલું આપણને ખબર છે કે સિલ્વર અને ગોલ્ડ જેવા લાયોફિલિક કલીલ જે છે, બરાબર, તો તે અસ્થાયી હોય છે અને તેમાં જો આપણે વિદ્યુત વિભાજ્યનું થોડુંક વધારે પ્રમાણ બી ઉમેરીએ તો તેમનું સરળતાથી અવક્ષેપન થાય છે. બિકોઝ બિગિનિંગમાં જ આપણે જોયેલું પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની આંતરક્રિયાને આધારે કલીલનું વર્ગીકરણ બે રીતે થતું હતું, લાયોફિલિક કોલોઇડ્સ એન્ડ લાયોફોબિક કોલોઇડ્સ. તેમાં લાયોફિલિક કલીલ જે છે તો તે સ્થાયી કલીલ હતા, સ્થિર કલીલ હતા, બરાબર, સ્ટેબલ કોલોઇડ્સ હતા જેમનું સ્કંદન અને અવક્ષેપન આપમેળે થતું હતું નહીં.
અને તેમને સરળતાથી બનાવી શકાતું હતું. જ્યારે લાયોફોબિક કલીલ જે છે, જેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે અપાકર્ષણ જોવા મળે, માટે એ પ્રકારના કોલોઇડ્સને સરળતાથી મેળવાતા નહીં હતા. તેમને બનાવવા માટે કોઈ વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ થતો હતો અને તેમાં જો વિદ્યુત વિભાજ્ય જેવી અશુદ્ધિ જો હાજર હોય તો તેમનું સ્કંદન અને અવક્ષેપણ આપમેળે થતું હતું. માટે અહીંયા પહેલો પોઈન્ટ શું છે કે લાયોફોબિક કલીલ જે છે તો તે અસ્થાયી છે. લાયોફોબિક, ખાસ શબ્દ યાદ રાખજો. લાયોફોબિક કલીલ એ કેવા હોય છે? અસ્થાયી હોય છે અને તેમમાં વિદ્યુત વિભાજ્ય જો થોડીક માત્રામાં બી વધારે પડી જાય તો તેમ એ લાયોફોબિક કલીલનું સરળતાથી અવક્ષેપણ એટલે કે પ્રેસિપિટેશન એટલે કે કોએગ્યુલેશન કરી શકે છે. પરંતુ જો લાયોફોબિક કલીલમાં આપણે જીલેટિન છે, આલ્બ્યુમિન છે, ગુંદર છે, સાબુ છે, ડિટર્જન્ટ છે જેવા લાયોફિલિક કલીલને જો આપણે લાયોફોબિક સોલ એટલે કે AgAU જેવી લાયોફોબિક સોલમાં ઉમેરીએ તો લાયોફોબિક સોલમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવા છતાં પણ લાયોફોબિક સોલનું સ્કંદન ઓર અવક્ષેપણ થતું નથી. જો પોઈન્ટ ધ્યાનથી શીખો. પહેલા પોઈન્ટમાં શું કીધું? લાયોફોબિક કલીલ અસ્થાયી છે અને તેમનું સરળતાથી અવક્ષેપણ થાય છે. કોના દ્વારા? વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી. પરંતુ આ જ લાયોફોબિક કલીલમાં જો આપણે જીલેટિન, આલ્બ્યુમિન, ગુંદર, સાબુ, ડિટર્જન્ટ જેવા લાયોફિલિક કલીલ ઉમેરીએ તો એમાં આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરવા છતાં પણ લાયોફોબિક કલીલનું અવક્ષેપણ ઓર સ્કંદન થતું નથી. લાયોફોબિક કલીલ જેમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવાથી સ્કંદન થાય છે, પરંતુ એ લાયોફોબિક કલીલમાં જો આપણે લાયોફિલિક કલીલ ઉમેરીએ તો અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરવા છતાં પણ લાયોફોબિક કલીલનું સ્કંદન કોઈ અવક્ષેપણ થતું નથી. આમ જે લાયોફિલિક કલીલ જે છે, લાયોફિલિક કલીલ એ લાયોફોબિક કલીલ ઉપર એક પ્રોટેક્ટિવ લેયર રક્ષણાત્મક આવરણ સ્તર બનાવે અને તેનું વિદ્યુત વિભાજ્ય સામે શું કરે છે? રક્ષણ કરે છે. પહેલાં શું હતું? લાયોફોબિક કલીલ હતા, બરાબર? તેમાં જો વિદ્યુત વિભાજ્ય ઉમેર્યું વધારે પ્રમાણમાં તો ચાર્જ ન્યુટ્રલ થયો, કલીલ કણો એકબીજાની નજીક આવ્યા, મોટા કણોમાં રૂપાંતર પામ્યા અને જે ગ્રેવિટી ફોર્સિસની અસર હેઠળ તળિયે બેસી ગયા, જેને કલીલનું સ્કંદન ઓર અવક્ષેપણ કીધું. પરંતુ જો આપણે લાયોફિલિક કલીલ અંદર ઉમેરીએ, શેમાં? લાયોફોબિક કલીલમાં, તો આ જે લાયોફિલિક કલીલ જે છે તો તે લાયોફોબિક કલીલ ઉપર એક પ્રોટેક્ટિવ લેયર બનાવી દે અને જેને કારણે અંદર જો વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો બી એ લાયોફોબિક કલીલ પર કોઈ પણ જાતની અસર કરતું નથી અને તેને કારણે વિદ્યુત વિભાજ્ય સામે લાયોફોબિક કલીલને રક્ષણ મળે છે. આમ લાયોફોબિક કલીલમાં પહેલેથી જ લાયોફિલિક કલીલ ઉમેરીને તેનું સ્કંદન ઓર અવક્ષેપણ ઓર કોએગ્યુલેશન થતું અટકાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? રક્ષણ એટલે કે પ્રોટેક્શન. રક્ષણ અને પ્રોટેક્શન કોની સામે રક્ષણ આપવાનું છે? વિદ્યુત વિભાજ્ય સામે રક્ષણ આપવાનું છે. કોને રક્ષણ આપવાનું છે? લાયોફોબિક કલીલને. શા માટે લાયોફોબિક કલીલને? બીકોઝ લાયોફોબિક કલીલમાં જો વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો લાયોફોબિક કલીલનું સ્કંદન થઈ જાય, જે તો કલીલની સ્થાયીતા માટે નુકસાનકારક છે. તો લાયોફોબિક કલીલનું વિદ્યુત વિભાજ્ય સામે રક્ષણ મેળવવા માટે અંદર શું ઉમેરવામાં આવે છે? અંદર લાયોફિલિક કલીલ ઉમેરવામાં આવે છે. તો લાયોફિલિક કલીલ શું કરે છે? તો લાયોફિલિક કલીલ લાયોફોબિક કલીલની આસપાસ રક્ષણાત્મક આવરણ પ્રોટેક્ટિવ લેયર બનાવે અને તેને વિદ્યુત વિભાજ્ય સામે રક્ષણ આપે છે. તો આ ઘટનાને પ્રોટેક્શન અને રક્ષણ કહેવામાં આવે છે. જે લાયોફિલિક કલીલ છે કે જે રક્ષણ પૂરું પાડે છે, બરાબર, કોને? લાયોફોબિક કલીલને. તો તે લાયોફિલિક કલીલને રક્ષક કલીલ એટલે કે પ્રોટેક્ટિવ કોલોઇડ્સ કહેવામાં આવે, બીકોઝ ઇટ ઇઝ પ્રોવાઇડ પ્રોટેક્શન ટુ ધ લાયોફોબિક કલીલ, બરાબર. અને લાયોફોબિક કલીલ જે છે કે જેનું રક્ષણ થાય છે તેને રક્ષિત કલીલ એટલે કે પ્રોટેક્ટેડ કોલોઇડ્સ કહેવામાં. બંને જગ્યાએ કન્ફ્યુઝ નથી થવાનું. લાયોફિલિક કલીલ રક્ષણ પૂરું પાડે છે માટે એને રક્ષક કલીલ પ્રોટેક્ટિવ કોલોઇડ્સ કહેવાય અને લાયોફિલિક કલીલને રક્ષણ પૂરું પાડે છે
માટે એને રક્ષિત કલીલ એટલે પ્રોટેક્ટેડ કોલોઇડ્સ કહેવામાં આવે. ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ફિલિક એ રક્ષક કલીલ અને ફોબિક એ રક્ષિત કલીલ છે. જો આપણે આકૃતિ દ્વારા જો સમજીએ તો આ જે રેડ પાર્ટિકલ્સ જે છે તો તે લાયોફોબિક કલીલ છે. આ લાયોફોબિક કલીલમાં જો વિદ્યુત વિભાજ્ય વધુ પ્રમાણમાં હાજર હોય તો એના ચાર્જનું ન્યુટ્રલાઇઝેશન કરે અને પરિણામે આ કણો એકબીજાની નજીક આવે અને મોટા કણોમાં રૂપાંતર પામીને સ્કંદન અવક્ષેપણ પામે. હવે અંદર જો હું લાયોફિલિક કલીલ ઉમેરી દઉં તો આ લાયોફિલિક કલીલ આ લાયોફોબિક કલીલની આસપાસ એક રક્ષણાત્મક આવરણ બનાવી દે, જેને કારણે આ એક પાર્ટિકલ બીજા પાર્ટિકલ સાથે ભેગું થઈ શકતું નથી. આ બીજું એક પાર્ટિકલ હોય, બરાબર, એ બીજા પાર્ટિકલ્સ પર બી આવું જ પ્રોટેક્ટિવ લેયર હોય. જેને કારણે આ બે પાર્ટિકલ એકબીજા સાથે ભેગા થઈ શકતા નથી, બીકોઝ એમની સરફેસ પર, એમની સપાટી પર લાયોફિલિક કલીલનું એક રક્ષણાત્મક આવરણ આવી જાય. બરાબર. એ લાયોફિલિક કલીલ કયા હોઈ શકે? લાઈક ગમ, અરેબિક, પોટેટો, સ્ટાર્ચ. તો આ જે લાયોફિલિક કલીલ જે છે, જે લાયોફોબિક કલીલની આસપાસ રક્ષણાત્મક આવરણ બનાવે તો તેને રક્ષક કલીલ, અને કોને રક્ષણ આપે? લાયોફોબિક કલીલને, માટે એને રક્ષિત કલીલ કહેવાય. વિચ ઇઝ બીંગ પ્રોટેક્ટેડ એન્ડ ધેટ ઇઝ પ્રોવાઈડ ધ પ્રોટેક્શન. આ પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. કોને પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે? ફોબિકને પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. આમ લાયોફોબિક કલીલ, આ લાયોફિલિક કલીલ જે છે તે લાયોફોબિક કલીલનું સ્કંદન ઓર અવક્ષેપન અટકાવવાનો એક વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે, જેને સંરક્ષણનો ગુણધર્મ કહેવાય છે. પ્રોટેક્ટિંગ નેચર ઓફ લાયોફિલિક કોલોઇડ્સ કહેવામાં આવે. પ્રોટેક્ટિંગ નેચર ઓફ લાયોફિલિક કોલોઇડ્સ કહેવામાં આવે છે. તો આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાનું. આપણી ટેક્સ્ટબુકમાં બહુ ઓછા શબ્દોમાં, બહુ ઓછી લાઇનમાં એક્સપ્લેન કરેલું છે. કોમ્પિટિટિવમાં બહુ એને ડિટેલમાં, ડેપ્થમાં સમજાવેલું છે. તો પોઈન્ટ ધ્યાનથી લર્ન કરીએ. હવે આ બધા જે લાયોફિલિક કલીલ હોય, કે જેમ કે સ્ટાર્ચ છે, ગુંદર છે, જીલેટિન છે, પછી એગ આલ્બ્યુમિન છે, હિમોગ્લોબિન છે, તો આ બધા જે લાયોફિલિક કલીલ જે છે તો તે બધાની જ રક્ષણ શક્તિ, એટલે કે લાયોફોબિક કલીલને જે પ્રોટેક્શન આપવાની જે પાવર છે, ક્ષમતા છે, તે જુદી જુદી હોય છે. આમ જુદા જુદા લાયોફિલિક કલીલ પોતાની આ જે પ્રોટેક્શન પાવર જે છે, રક્ષણ શક્તિથી શું થાય છે? જુદા પડે છે. હવે અહીંયાથી સ્ટેટમેન્ટ પૂછાય કે બધા લાયોફિલિક કલીલની રક્ષણ શક્તિ સમાન જોવા મળે છે, તો એ વિધાન કેવું થાય? ખોટું થાય. ઓલ લાયોફિલિક કોલોઇડ્સ હેવ અ ડિફરન્ટ પ્રોટેક્શન પાવર. બરાબર. તો તે પોઈન્ટ આપણે યાદ રાખવાનું. ઝેઝિગમોન્ડે નામના વ્યક્તિએ જુદા જુદા લાયોફિલિક કલીલની રક્ષણ શક્તિ એટલે પ્રોટેક્ટિવ એક્શનને દર્શાવવા માટે એક એકમ દર્શાવ્યો, જેને ગોલ્ડ નંબર ઓર સુવર્ણ આંક કહેવાય. નીટ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કોમ્પિટિટિવ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. માટે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ગોલ્ડ નંબર, સુવર્ણ આંક આપણે ખાસ ધ્યાન રાખવાનો. ગોલ્ડ નંબર શું છે, શાના માટે દર્શાવવામાં આવે? તો ઝેઝિગમોન્ડે નામના વૈજ્ઞાનિકે જે જુદા જુદા લાયોફિલિક કલીલ જે છે તો તે લાયોફોબિક કલીલને સ્કંદન સામે જે રક્ષણ આપે છે, તો તે જુદા જુદા લાયોફિલિક કલીલની રક્ષણ શક્તિ, પ્રોટેક્શન એક્શનને દર્શાવવા માટે કયો નંબર દર્શાવ્યો? ગોલ્ડ નંબર દર્શાવ્યો, જેને સુવર્ણ આંક કહેવામાં આવે. હવે આ સુવર્ણ આંક એટલે શું? સુવર્ણ આંક એટલે શું? તો હું પહેલાં તમને એની ડેફિનેશન સમજાવું તે પહેલાં હું આકૃતિ દ્વારા એનું એક્સપ્લેનેશન સમજાવું તમને. કે આપણી પાસે એક પાત્રમાં 10 ml ગોલ્ડ સોલ લીધેલું છે. કયું? 10 ml ગોલ્ડ સોલ. બધી જ વસ્તુ યાદ રાખવાની. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ત્રણે ત્રણ વસ્તુ તમારે આકૃતિ સહિત યાદ રાખવાનું. ગોલ્ડ નંબર શું છે તેવું બોર્ડની એક્ઝામમાં પૂછાવાનું નથી, પણ ગુજસેટની એક્ઝામ અને કોમ્પિટિટિવની એક્ઝામમાં ગોલ્ડ નંબરને લગતા ન્યુમેરિકલ પૂછાવાની 100% શક્યતા. તો એક પાત્ર જેમાં આપણે 10 ml ગોલ્ડ સોલ લીધું છે. ગોલ્ડ સોલ, ધાતુના સોલ એ કેવા હોય છે? લાયોફોબિક કલીલ હોય છે. હવે હું તેમાં 10% NaCl નું દ્રાવણ ઉમેરું છું, તો આ ગોલ્ડ સોલનું શું થાય છે? સ્કંદન થાય છે. ગેટિંગ? આ લાયોફોબિક કલીલ છે. ગોલ્ડ સોલ એ લાયોફોબિક કલીલ છે. તેનું આપણે કેટલું વોલ્યુમ લીધું? 10 ml. હું તેમાં 10% NaCl નું દ્રાવણ ઉમેરું છું.
હવે NaCl એ વિદ્યુત વિભાજ્ય છે, જેને કારણે એ આ ગોલ્ડ સોલ્ટનું સ્કંદન કરે છે. તો 10 ml ગોલ્ડ સોલ્ટમાં 10% NaCl નું દ્રાવણ ઉમેરતા ગોલ્ડ સોલ્ટનું સ્કંદન થાય છે. અને આ ગોલ્ડ સોલ્ટનું 10% NaCl દ્વારા જો થતું સ્કંદન અટકાવવું હોય તો આપણે અંદર લાયોફિલિક કલીલનો મિલીગ્રામ જથ્થો ઉમેરવો પડે, ન્યૂનતમ મિલીગ્રામ જથ્થો. તેને તે લાયોફિલિક કલીલનો શું કહેવામાં આવે છે? સુવર્ણ આંક કહેવામાં આવે છે. કેટલું ઇઝી છે? પાત્ર છે, તેમાં 10 ml ગોલ્ડ સોલ્ટ છે, જે લાયોફોબિક કલીલ છે. તેમાં હું 10% NaCl નું દ્રાવણ ઉમેરું તો આ 10% NaCl નું દ્રાવણ એટલે કે વિદ્યુત વિભાજ્ય એ લાયોફોબિક કલીલનું સ્કંદન કરે છે. અને આ લાયોફોબિક કલીલનું આ NaCl ના દ્રાવણ વડે થતું સ્કંદન અટકાવવા માટે હું અંદર લાયોફિલિક કલીલનો જે ન્યૂનતમ મિલીગ્રામ જથ્થો ઉમેરું છું તેને તે લાયોફિલિક કલીલનો, લાયોફોબિકનો નહીં, લાયોફિલિક કલીલનો શું કહેવામાં આવે છે? ગોલ્ડ નંબર કહેવામાં આવે છે. તો 10 ml ગોલ્ડ સોલ્ટમાં 10% NaCl નું દ્રાવણ ઉમેરતા ગોલ્ડ સોલ્ટનું થતું સ્કંદન અટકાવવા માટે અંદર લાયોફિલિક કલીલનો જે ન્યૂનતમ મિલીગ્રામ જથ્થો ઉમેરવામાં આવે તેને તે લાયોફિલિક કલીલનો ગોલ્ડ નંબર એટલે કે સુવર્ણ આંક કહેવામાં આવે છે. તો આપણે આકૃતિ વાઇઝ જોયું. હવે ડેફિનેશન જોઈએ. તો સોનાના એટલે ગોલ્ડ સોલ્ટના 10 ml સોલ્ટમાં જ્યારે 10% NaCl નું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે થતા સ્કંદનને અટકાવવા માટે જરૂરી રક્ષક કલીલ એટલે પ્રોટેક્ટિંગ કોલોઇડ્સ એટલે કે લાયોફિલિક કલીલના મિલીગ્રામ જથ્થાને તે લાયોફિલિક કલીલનો સુવર્ણ આંક કહેવામાં આવે છે. કોનો? લાયોફિલિક કલીલનો, લાયોફોબિકનો નહીં. પ્રોટેક્શન કોણ પ્રોવાઈડ કરે છે? લાયોફિલિક પ્રોવાઈડ કરે છે. કોને? લાયોફોબિક કલીલને. અહીંયા આપણે લખીએ, આ આપણું લાયોફોબિક કલીલ છે. તો સુવર્ણ આંક એ પ્રોટેક્શન પાવર મેઝર કરવાનો એક વેલ્યુ છે કે યુનિટ છે. તો તે કોના માટે ચેક કરવામાં આવે? તો લાયોફિલિક કલીલની રક્ષણ પૂરી પાડવાની ક્ષમતા ચેક કરવા માટે. તો સોનાના 10 ml સોલ્ટમાં જ્યારે 10% NaCl નું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે NaCl વડે થતું ગોલ્ડ સોલ્ટનું સ્કંદન અટકાવવા માટે ઉમેરવામાં આવતા જરૂરી રક્ષક કલીલ, જેને જ પ્રોટેક્ટિંગ કોલોઇડ્સ કહેવાય, જેને લાયોફિલિક કલીલ છે, તેના મિલીગ્રામ જથ્થાને તે લાયોફિલિક કલીલનો સુવર્ણ આંક કહેવામાં આવે છે. ડેફિનેશન ખબર પડી? બીકોઝ ડેફિનેશન જ્યાં સુધી નહીં આવડશે ત્યાં સુધી એના બેઝ પર ન્યુમેરિકલ નહીં આવડશે. તો ડેફિનેશન પહેલા પરફેક્ટ સમજી લો. 10 ml ગોલ્ડ સોલ્ટ કે જે લાયોફોબિક કલીલ છે તેમાં જ્યારે 10% NaCl નું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે NaCl નું દ્રાવણ જે વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે તો તે ગોલ્ડ સોલ્ટ એટલે કે લાયોફોબિક કલીલનું સ્કંદન કરે છે. અને એ સ્કંદન અટકાવવા માટે અંદર લાયોફિલિક કલીલનો જે મિલીગ્રામ જથ્થો ઉમેરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તે લાયોફિલિક કલીલનો સુવર્ણ આંક કહેવામાં આવે છે. જુદા જુદા લાયોફિલિક કલીલના સુવર્ણ આંક એટલે કે ગોલ્ડ નંબરની ગણતરીના બેઝ પર નીટ અને કોમ્પિટિટિવની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. આમ જો આપણે વધારે ઇંગ્લિશ ટર્મિનોલોજીમાં જો આપણે એને ડેફિનેશનને લર્ન કરીએ તો ગોલ્ડ નંબર ઓફ પ્રોટેક્ટિંગ કોલોઇડ ઇઝ ધ મિનિમમ માસ ઓફ પ્રોટેક્ટિંગ કોલોઇડ્સ ઇન મિલીગ્રામ which must be added to 10 ml standard red gold solution so that no coagulation of the gold salt will take place when 1 ml of 10% NaCl solution is rapidly added to it. એટલે શું કીધું કે gold number of protecting colloid is a minimum mass of protective colloids એટલે જે લાયોફિલિક કલીલ છે તેનો મિનિમમ જથ્થો શેમાં? મિલીગ્રામમાં. which must be added to 10 ml standard red gold solution એટલે જે 10 ml ગોલ્ડ સોલ્ટના દ્રાવણમાં કમ્પલસરી ઉમેરવો પડે. એ ઉમેરતા શું થાય કે ગોલ્ડ સોલ્ટનું સ્કંદન ન થાય. ગોલ્ડ સોલ્ટનું સ્કંદન થાય ત્યારે શું થાય કે કલર રેડ થી બ્લુ થઈ જાય. રેડ જે ગોલ્ડ સોલ્ટ છે તેનો કલર રેડ હોય અને જો અંદર NaCl ઉમેરીએ ને જો સ્કંદન થાય તો એ રેડમાંથી કેવો કલર થઈ જાય? બ્લુ થઈ જાય. અને જો અંદર આપણે
પ્રોટેક્ટિવ કોલોઇડ્સ ઉમેરીએ તો સ્કંદન નહીં થાય, એટલે કલર રેડનો રેડ જ રહી, બ્લુમાં કન્વર્ટ થતો નથી. જ્યારે આપણે 1 ml ઓફ 10% સોલ્યુશન ઇઝ રેપિડલી એડેડ, એટલે ગોલ્ડ સોલ્ટનું સોલ્યુશન કે જે રેડ કલરનું છે તેમાં જો 10% NaCl નું સોલ્યુશન ઉમેરવામાં આવે તો સ્કંદન થાય, એટલે કલર રેડમાંથી બ્લુમાં કન્વર્ટ થાય. અને જો આ સ્કંદન થતું અટકાવવું હોય તો ગોલ્ડ સોલ્ટના સોલ્યુશનમાં પહેલેથી જ આપણે શું ઉમેરવાનું, પ્રોટેક્ટિવ કોલોઇડ્સ એટલે લાયોફિલિક કલીલ ઉમેરવાનું, જેનાથી શું થાય કે ગોલ્ડ સોલ્ટનું સ્કંદન નહીં થાય, એટલે કલર રેડમાંથી બ્લુ કન્વર્ટ થતો નથી. તો આ જે ન્યૂનતમ મિલીગ્રામ જથ્થો જે ઉમેરવામાં આવે, ન્યૂનતમ મિલીગ્રામ જથ્થો જે ઉમેરવામાં આવે તેને તે લાયોફિલિક કલીલનો સુવર્ણ આંક એટલે કે ગોલ્ડ નંબર કહેવામાં આવે છે. તો ગોલ્ડ નંબરની ડેફિનેશન પહેલા સમજી લેવું ધ્યાનથી. ડેફિનેશન આવડે તેના બેઝ પર ન્યુમેરિકલ વેરી ઇઝી છે. જેમ કે લાસ્ટમાં આપણે શાના ન્યુમેરિકલ સોલ્વ કર્યા, સ્કંદન મૂલ્યના સોલ્વ કર્યા કે 1 લીટર કલીલમય દ્રાવણમાં જ્યારે આપણે કોઈ વિદ્યુત વિભાજ્ય ના મિલીમોલ ઉમેરીએ છીએ, ન્યૂનતમ મિલીમોલ, જેથી સ્કંદન થવાની સ્ટાર્ટ થાય તો તેને તે વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહે છે. હવે એ ડેફિનેશન આવડે તો એના બેઝ પર ન્યુમેરિકલ આપણાથી સરળતાથી સોલ્વ થતા હતા. તો ગોલ્ડ નંબરમાં પણ આપણે કંઈક આવું જ કરવાનું છે. ડેફિનેશન ધ્યાનથી લર્ન કરો તો ન્યુમેરિકલ સમજવાનું આપણા માટે ઇઝી થઈ જશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ વી નીડ ટુ રિમેમ્બર ધેટ કે આ જે લાયોફિલિક કલીલનો રક્ષણાત્મક સ્વભાવ જે છે તો તે સુવર્ણ આંકના વ્યસ્ત પ્રમાણમાં છે. શાના જેવું છે? એક્ઝેક્ટલી સ્કંદન મૂલ્ય અને સ્કંદન શક્તિ, કે સ્કંદન શક્તિ એ સ્કંદન મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હતું કે જેટલું સ્કંદન મૂલ્ય વધારે એટલે કે સ્કંદન કરવા માટે જે મિલીમોલ જથ્થો વધારે જોઈએ તેટલું સ્કંદન કરવાની શક્તિ કેવી એની ઓછી, તે વિદ્યુત વિભાજ્યની. તો એવી જ રીતે જો સુવર્ણ આંક વધારે હોય લાયોફિલિક કલીલનો એટલે કે રક્ષણાત્મક કલીલનો સુવર્ણ આંક વધારે હોય એટલે શું કે સ્કંદન અટકાવવા માટે તે લાયોફિલિક કલીલનો મિલીગ્રામ જથ્થો આપણને વધારે માત્રામાં જોઈએ. તો જો સ્કંદન અટકાવવા માટે લાયોફિલિક કલીલનો જથ્થો વધારે માત્રામાં જોઈએ એટલે સુવર્ણ આંક વધારે હોય તો તે લાયોફિલિક કલીલની રક્ષણ કરવાની ક્ષમતા કેવી હોય? ડેફિનેટલી ઓછી હશે. એટલે ઇન શોર્ટ વોટ વી નીડ ટુ રિમેમ્બર કે જેમ સ્કંદન શક્તિ એ સ્કંદન મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે તેમ લાયોફિલિક કલીલનો રક્ષણાત્મક સ્વભાવ પણ એ લાયોફિલિક કલીલના સુવર્ણ આંકના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જે લાયોફિલિક કલીલનો સુવર્ણ આંક વધારે હશે તે લાયોફિલિક કલીલનું જે લાયોફોબિક કોલોઇડ્સ જે છે તેને જે પ્રોટેક્શન આપવામાં આવે છે તેના માટે એ લાયોફિલિક કલીલનો મિલીગ્રામ જથ્થો આપણને વધારે જોઈશે. તો તેની રક્ષણ કરવાની ક્ષમતા ડેફિનેટલી કેવી હશે? ઓછી હશે. એટલે આ ટેબલ, આ જે બ્લોક છે તે કમ્પલસરી યાદ રાખવાનું કે પ્રોટેક્ટિવ એક્શન ઓફ લાયોફિલિક કોલોઇડ્સ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ગોલ્ડ નંબર ઓફ પ્રોટેક્ટિવ કોલોઇડ્સ. એટલે જે લાયોફિલિક કલીલનો સુવર્ણ આંક વધારે તેનું લાયોફિલિક કલીલનો રક્ષણાત્મક સ્વભાવ ઓછો, અને જે લાયોફિલિક કલીલનો સુવર્ણ આંક ઓછો તે લાયોફિલિક કલીલની રક્ષણ કરવાની ક્ષમતા વધારે હશે. તો આપણે યાદ રાખવાનું કે કયા પ્રકારના લાયોફિલિક કલીલ આપણે કોલોઇડ્સમાં કલીલમય દ્રાવણમાં ઉમેરવા જોઈએ જેનો સુવર્ણ આંક કેવો હોય? ઓછો હોય. સુવર્ણ આંક ઓછો હશે તો શું થશે કે એ લાયોફિલિક કલીલ આપણે ઓછી માત્રામાં ઉમેરવું પડશે સ્કંદન અટકાવવા માટે. કોનું સ્કંદન અટકાવવા માટે? લાયોફોબિક કલીલનું સ્કંદન અટકાવવા માટે તે લાયોફિલિક કલીલનો જથ્થો ઓછી માત્રામાં જોઈશે એટલે એની રક્ષણાત્મક શક્તિ વધારે હશે. આમ જો ઇન શોર્ટ યાદ રાખીએ તો જેમ સુવર્ણ આંકનું મૂલ્ય ઓછું તેમ લાયોફિલિક કલીલનો રક્ષણાત્મક સ્વભાવ વધારે, અને જેમ સુવર્ણ આંકનું મૂલ્ય વધારે તેમ લાયોફિલિક કલીલનો રક્ષણાત્મક સ્વભાવ ઓછો હશે. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આપણે ઇન શોર્ટ કમ્પલસરી યાદ રાખવાનું. ટ્રુ અને ફોલ્સમાં ઓર ન્યુમેરિકલના બેઝમાં આપણને આ ક્વેશ્ચન પૂછાય. કારણ કે ગોલ્ડ નંબર અને રક્ષણાત્મક સ્વભાવ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો ગોલ્ડ નંબર લેસ હોય તો રક્ષણાત્મક સ્વભાવ મોર હોય, અને ગોલ્ડ નંબર મોર હોય તો રક્ષણાત્મક સ્વભાવ લેસ હોય. તો આપણે યાદ રાખવાનું. હવે અહીંયા એક ટેબલ મેન્શન કરેલું છે જે આપણને ડેટા દર્શાવે છે
કે રો 1, રો 2 અને રો 3 છે. રો 1 માં સોલ્ટનું નામ આપેલું છે. કયો સોલ્ટ છે? લાયોફિલિક સોલ્ટ, કે જે સ્કંદન અટકાવવા માટે આપણે ઉમેરીએ છીએ. રો 2 માં એનો ગોલ્ડ નંબર આપેલો છે અને રો 3 માં એનું પ્રોટેક્ટિવ એક્શન એટલે કે રક્ષણ શક્તિ આપેલ છે. તો જીલેટિન, કેસીન, હિમોગ્લોબિન, એગ આલ્બ્યુમિન, અરેબિક ગુંદર, પછી સ્ટાર્ચ, ડેક્સ્ટ્રીન, આ બધા શું છે? લાયોફિલિક કલીલ છે. ધે આર એક્ટ એઝ અ પ્રોટેક્ટિંગ કોલોઇડ્સ, રક્ષણાત્મક કલીલ તરીકે વર્તે છે. હવે ક્વેશ્ચન નીટની એક્ઝામ એમ પણ પૂછાય કે નીચેનામાંથી કયું રક્ષણાત્મક કલીલ તરીકે વર્તે, નીચેનામાંથી કયું પ્રોટેક્ટિવ કોલોઇડ્સ તરીકે વર્તે, પ્રોટેક્ટિંગ કોલોઇડ્સ તરીકે વર્તે. તો એ તમને કમ્પલસરી આવડવું જોઈએ, જે આપણે ઓલરેડી અગાડી જોયું કે વિચ ઇઝ બિંગ પ્રોટેક્ટેડ એન્ડ વિચ ઇઝ પ્રોવાઈડ ધ પ્રોટેક્શન. બરાબર? કોણ પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે, કોણ પ્રોટેક્શન મેળવે છે. એટલે પ્રોટેક્ટેડ અને પ્રોટેક્ટિંગ બંને વર્ડ જુદા છે. પ્રોટેક્ટિંગ એ લાયોફિલિક અને પ્રોટેક્ટેડ તે લાયોફોબિક. બરાબર? રક્ષક અને રક્ષિત કલીલ. રક્ષક કલીલ એટલે લાયોફિલિક કલીલ અને રક્ષિત કલીલ તે લાયોફોબિક કલીલ. તો તે પોઈન્ટ યાદ રાખજો. તો આ બધા કેવા કલીલ છે? રક્ષક કલીલ છે. કેવા કલીલ છે? રક્ષક કલીલના ઉદાહરણ છે, જેને જ આપણે પ્રોટેક્ટિંગ કોલોઇડ્સ કહીએ ઓર પ્રોટેક્ટિવ કોલોઇડ્સ કહીએ. પછી એ બધાના સુવર્ણ આંક અહીંયા આપેલા છે અને એ બધાના રક્ષણ શક્તિ આપેલું છે. હવે આમાં જો જીલેટિનનો સુવર્ણ આંક જો 0.0052 to 0.01 રેન્જમાં હોય એટલે વિચ ઇઝ લેસ, તો તેની રક્ષણ શક્તિ સૌથી કા વધારે છે. અહીંયા જો સ્ટાર્ચ જે છે, બરાબર, તો તે 20 થી 25 સુવર્ણ આંક ધરાવે, તો તેની રક્ષણ શક્તિ કેવી છે? ઓછી છે. એટલે જેનો સુવર્ણ આંક વધારે તેની રક્ષણ શક્તિ ઓછી અને જેનો સુવર્ણ આંક ઓછો તેની રક્ષણ શક્તિ વધારે. બીકોઝ પ્રોટેક્ટિંગ કોલોઇડ્સ જે છે, રક્ષણાત્મક કલીલ જે છે, તેની રક્ષણ કરવાની ક્ષમતા એટલે પ્રોટેક્ટિવ પાવર જે છે, તો તે લાયોફિલિક કલીલના સુવર્ણ આંકના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આની સાથે ગોલ્ડ નંબર આપણે ઓવર કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બેઝ પરના ન્યુમેરિકલ સોલ્વ કરશું. ટોપિકને આજે ધ્યાનથી લર્ન કરજો, જેથી નેક્સ્ટ લેક્ચરમાં ન્યુમેરિકલ સોલ્વ કરવામાં આપણને સરળતા રહે.